નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. હિરલ શાહ છું અને અમારી કો ટીમ છે જે અમે લોકો એક ટેક એક્સપો કરી રહ્યા છે ગુજરાતની આઈટી કંપનીઓ માટે, જ્યાં આગળ અમે લગભગ 100થી વધારે પાર્ટિસિપન્ટ હશે જે અલગ અલગ કંપનીઓ પોતાના સ્ટોલ રાખ્યા છે. અમે એ વિજ્ઞાન ભવન 20થી 21 ડિસેમ્બર માટે રાખ્યું છે અને એમાં લગભગ અમે એવું માનીએ છીએ કે 3,000 થી 4,000 ઉપર લોકો અલગ અલગ કંપનીના ઓનર્સ, જે મેન્યુફેક્ચરિંગ હોય, સીએ હોય, ટેક્સટાઇલ્સ હોય, એજ્યુકેશન હોય, એ લોકો અહીંયા આગળ પાર્ટિસિપેટ કરશે. ગોલ અમારો એટલો જ છે કે જે ગુજરાતની આઈટી ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય મળે, એ લોકોને મહત્વ થાય, લોકોને ખબર પડે ગુજરાતમાં આઈટીની આટલી સરસ તાકાત છે, આટલા બધા લોકો અવેલેબલ છે. એટલા માટે અહીંયા આગળ જશે કે તમે જે ઓનર્સને બધા જોતા હશો તો એ લોકોને ઘણીવાર નથી ખબર હોતી કે અહીંયા આગળ ગુજરાતમાં આટલી આઈટી છે. હવે લોકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે આ ટાઈમમાં, તો એમના માટે એક બહુ જ મહત્ત્વની થશે કે ભાઈ અહીંયા આગળ બી આ કંપની છે, અમે એમને અપ્રોચ કરી શકીએ છીએ અને લોકોની આઈટી કંપનીવાળા છે પોતાની પ્રોડક્ટને ઓફરિંગ બતાવી શકશે. અમે ઘણા બધા એવા પ્લાન કરી રહ્યા છે કે ત્યાં એક્સપિરિયન્સ ઝોન ને બધું આવશે. ઘણું બધું અત્યારે આઈડિયા થઈ રહ્યા છે એ જેમ જેમ ઇવેન્ટ નજીક આવશે તો બધું આવશે, પણ એઆઈ વુડ ડેફિનેટલી બી એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ત્યાં આગળ વિઝિટ કરવામાં હશે. એમાં એજ્યુકેશન ગણો, મેન્યુફેક્ચર ગણો, ટાઇલ્સ ગણો, હેલ્થકેર ગણો, ઓટોમોબાઈલ્સ ગણો, એ બધા જ લોકોના અલગ અલગ સેક્ટર જે હશે એ લોકોના જે ઓનર્સ હશે એ લોકો માટે અહીંયા કંઈક ઓફરિંગ હશે, એ લોકો અહીંયા વિઝિટ કરી શકશે. ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સનું કોઈ આવવાની વિઝિટ? અત્યારે અમે અમુક ઇન્ટરનેશનલ સ્પીકર્સ માટે વાત કરી રહ્યા છે, એટલા માટે હજી અમને કોઈ કન્ફર્મેશન એમાં છે નહીં, પણ અમે વાત કરી રહ્યા છે. અત્યારે અંદાજે અમે 50 જેવા સ્પીકર હશે. અમારે એવું છે કે ભાઈ જે આ મોટિવેશનલ ગુરુઝ છે એ લોકો બી જે અત્યારના આઈટીને માટેનો લોકોનો આખો અલગ લાઈફનો એઝ અ બિઝનેસથી અપ્રોચ કેવો લેવો જોઈએ એ કરવાની બી ઈચ્છા છે અમારે એવું બી છે કે ઘણા ફિલ્મ સ્ટાર્સ બી બહુ જ સારા બિઝનેસમેન છે, તો એ લોકો આવીને બી પોતાનું અલગ રીતનું નોલેજ શેર કરી શકે ત્યાં આગળ. કેમ બોલાવવાની